શપથ વિધિ થવાની છે ત્યારે કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેના પર એક નજર કરીએ। આવતીકાલે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે। મહત્વનું એ છે કે આવતીકાલે આયોજિત જે મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ જે છે તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહ્યો છે અને આ પ્રકારનું સ્ટેજ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારની LED લગાવવામાં આવી છે અને આ પ્રકારની કામગીરી જે છે તે અત્યારે હાલ તો કરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે હવે ગણતરીના કલાકો આવતીકાલે શપથવિધિ સમારોહને બાકી છે ત્યારે તેને લઈને તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે। મહત્વનું એ છે કે અત્યારે હાલ મંત્રીમંડળની અંદર 17 જેટલા ચહેરાઓ જે છે ત્યારે તેમાંથી કોને ફરી ચાન્સ મળે છે કે કેમ તે અંતર્ગતની ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે। તે અંતર્ગતની વાત કરીએ તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મહાત્મા મંદિર ખાતે તમામ ખુરશીઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે। સેંકડો ખુરશીઓ જે છે તે ગોઠવાયેલી છે। તમામ ધારાસભ્યો જે છે ભારતીય જનતા પાર્ટીના તેમને ગાંધીનગર ન છોડવાની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ તો કરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે આવતીકાલે ઠીક 11 વાગે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થવાનું છે। તે અંતર્ગત મહત્વના જે કેન્દ્રીય નેતાઓ જે છે તે પણ ગુજરાતની અંદર જોવા મળશે અને આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે શપથ લેવડાવશે નવા મંત્રીઓને। ત્યારે હવે જોવાનું એ રહે છે કે કયા કયા મંત્રીઓનો આ મંત્રીમંડળની અંદર સમાવેશ થાય છે, કોને કોને ચાન્સ મળે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। કારણ કે અત્યારે હાલ જોઈએ તો રાજ્ય સરકારના મંત્રીમંડળના મહેકમમાં 17 જેટલા મંત્રીઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવા કેટલાક ચહેરાઓ ઉમેરાય તે પ્રકારે લાગી રહ્યું છે। 161 જેટલા ધારાસભ્યો જે છે ભારતીય જનતા પાર્ટીમાં છે। ત્યારે હવે અગાઉની જે ભૂપેન્દ્ર પટેલની ટીમ જે હતી તેમાં 23 જેટલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે કેટલા નવા ધારાસભ્યો ઉમેરવામાં આવે છે અને કોને આવતીકાલે અહીંયાથી એટલે કે આ સ્ટેજ ઉપરથી મંત્રીમંડળ તરીકે અને મંત્રીના સમાવેશ થયા બાદ તેમને શપથમાં ચાન્સ મળે છે તે ઉપર સૌ કોઈની નજર હાલ તો મંડરાયેલી છે, પરંતુ તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। કે દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને પણ સ્થાન મળી શકે છે। ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીને સ્થાન મળી શકે છે તો પ્રફુલ્લ પાનસેરિયાને પણ સ્થાન મળી શકે છે। જે જૂના ચહેરા છે તેને ફરી એકવાર સ્થાન મળી શકે છે। પરસોત્તમ સોલંકીને પણ સ્થાન મળી શકે છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાયેલા છે। ગીતા, સૌથી મોટું અપડેટ કે દાદાની જે નવી ટીમ છે તેમાં જે નવા ચહેરા તો કદાચ સામેલ થશે, પરંતુ જૂના ચહેરાઓને પણ ફરી એકવાર તક મળી શકે છે। જી, આપે જે 4 નામ કયા એમાં સૌથી મહત્વનું નામ જે આપ છેલ્લે બોલ્યા છો એ છે પરસોત્તમ સોલંકી। પરસોત્તમ સોલંકી એ એક એવું નામ છે, જ્ઞાતિ સમીકરણ આધારિત એક એવા મંત્રી છે કે જ્યાં સુધી તે પોતે ના પાડે કે મારે ચૂંટણી નથી લડવી ત્યાં સુધી રાજ્ય સરકાર તેને પડતા મૂકવાનો વિચાર સુદ્ધા સ્વપ્ને પણ ન કરી શકે। આ એક જમીની હકીકત છે, આ એક જમીની સત્ય છે। જ્યારે પરસોત્તમ સોલંકી ચૂંટણી લડવાની ના પાડે કે મંત્રીપદ માટે ઇનકાર કરે, કારણ કે હાલ ધારાસભ્ય તો છે જ, જો એ ઇનકાર કરે તો જ તેમના જે ભાઈ છે, નાના ભાઈ છે હીરાભાઈ સોલંકી, તેને તક મળી શકે તેમ છે। બાકી પરસોત્તમ સોલંકી જ્યાં સુધી છે ત્યાંથી એ કોળી સમાજનું એટલું મોટું નામ છે અને એટલું બધા એમના ફોલોઅર્સ છે, એટલે જો એને નુકસાન પહોંચાડવું એટલે સીધું મતોને નુકસાન પહોંચાડવું, એટલે ભાજપ ક્યારે એવી આત્મઘાતી વૃત્તિ કરી શકે નહીં પક્ષ માટે। એટલે પરસોત્તમ સોલંકી આ તમામ લિસ્ટમાં સૌથી મહત્વનું નામ છે કે પરસોત્તમ સોલંકી કોઈપણ સંજોગોમાં એવું ના બને કે રિપીટ ન થાય, સિવાય કે એમની પોતાની ઈચ્છા ના હોય તેમની હેલ્થના કારણે। પણ અત્યાર સુધી એવું બન્યું છે કે તેઓ વ્હીલચેર પણ આવતા રહ્યા છે। જ્યારે પણ પક્ષ માટે વોટિંગ કરવાનું હોય ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેઓ આવતા રહ્યા છે અને ઘરે બેસીને પણ તેઓએ સરકારમાં તેમનું યોગદાન આપ્યું છે। એટલે એ જોતાં મને નથી લાગતું કે પરસોત્તમ સોલંકી પોતે કોઈ એવી ઈચ્છા વ્યક્ત કરે, ને જ્યાં સુધી પરસોત્તમ સોલંકી એની ઈચ્છા નહીં વ્યક્ત કરે ત્યાં સુધી પરસોત્તમ સોલંકીને હટાવવાનું સામર્થ્ય ભાજપમાં નથી એવું કહી શકાય, કારણ કે વોટ તેમની પાસે છે। એમની પાસે જે છે તે જો એમની પાસેથી મેળવવું હોય તો ભાજપે એમને મંત્રીપદ તરીકે કન્ટિન્યુ કરવા પડે। એટલે પરસોત્તમ સોલંકી એકમાત્ર એવું નામ છે કે જે આપણે માની શકાય કે જે નિશ્ચિત છે। એ સિવાય સંભાવનાઓની જો વાત કરીએ તો એ સંભાવના હર્ષ સંઘવીની પણ છે કે એને અત્યારે તેઓ રાજ્યકક્ષાના મિનિસ્ટર છે, હોમ મિનિસ્ટર છે, તેમને
તેમને કેબિનેટ મિનિસ્ટર બનાવાય. ઋષિકેશભાઈ છે, છેલ્લે અમિત શાહ સાથે તેમની જે વ્યક્તિગત બેઠક થઈ હતી કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે, ત્યારબાદ નીકળ્યા પછી તેમની જે બોડી લેંગ્વેજ હતી તે ખૂબ જ ખુશખુશાલ જણાતી હતી. અને અત્યારની તારીખે રાજીનામું આપતા સુધીની ઘડીમાં તે ખૂબ જ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ સભર જણાતા હતા, જે અન્ય મંત્રીઓમાં નહોતું. એટલે સ્વાભાવિકપણે જે મંત્રીઓ ખુશખુશાલ અને કોન્ફિડન્સ વાળા દેખાઈ રહ્યા છે, સ્વાભાવિકપણે એવું લાગી રહ્યું છે કે તેમને અંદરખાને સૂચના મળી ગઈ છે કે તેમને હાલ પૂરતું રાજીનામું આપવાનું છે, પરંતુ બીજા દિવસે તેઓ ફરીથી શપથ ગ્રહણ કરશે મંત્રી પદે. એટલે બે નામો એવા છે, હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ, જે એવું લાગી રહ્યું છે કે રિપીટ થશે. પાનસેરિયા પ્રફુલ્લભાઈ પાનસેરિયા રિપીટ થાય તેનું અથવા તો તેમનું મંત્રીપદ ન ગુમાવે અત્યારે કાયમી ધોરણે. અત્યારે એવું એટલા માટે લાગી રહ્યું છે કે પ્રફુલ્લ પાનસેરિયા એક એવા વ્યક્તિ છે જેમણે જ્યારે સુરતમાં જ્યારે ટિકિટ માટે બબાલ થઈ હતી ત્યારે તેમણે સ્વેચ્છાએ પાર્ટીને આગળ કરીને પોતે પાછળ હટ્યા હતા. એટલે પાર્ટીનો નિર્ણય શિરોમાને અને પાર્ટીને જો કોઈ ટિકિટના લીધે અને પોતાની દાવેદારીના કારણે અન્યો સાથે કલેશ થતો હોય તો તેઓ પોતે સ્વેચ્છાએ પાછળ હટી ગયા હતા. અને એના જ કારણે તેમને ટિકિટ તો મળી પણ તેમને મંત્રીપદ પણ મળ્યું. અને આ જ એક કારણ છે કે તેઓ ફરીથી તેમને મંત્રીપદે કન્ટિન્યુ થઈ શકે છે. બીજું કારણ એવું છે કે મંત્રીપદે રહ્યા પણ તેઓ ખૂબ જ લો પ્રોફાઇલ રહ્યા છે, જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા છે. તેમની જે છબી છે તે સાફ જણાઈ છે. લોકોના વ્યક્તિ તરીકે રહ્યા છે, લોકોની સાથે સતત સંપર્ક જાળવતા રહ્યા છે. એટલે લોકોના થઈને લોકોની વચ્ચે રહ્યા છે, જે જનપ્રતિનિધિ તરીકે રહ્યા છે, જમીન સાથે જોડાયેલા રહ્યા છે. એટલે એ કારણ લાગે છે કે તેઓને ફરી રિપીટ કરી શકે. જી, એ છે કે મોડી રાત્રે તમામને કોલ થશે. મારી સાથે પ્રણવ પણ સવારથી પડેપડની અપડેટ મેળવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કયા નેતાઓ જે છે કે જેમને સરપ્રાઇઝ મળી શકે છે? ગૌતમે ચોક્કસ કહી શકાય કે આ વખતે જે મંત્રીમંડળ હશે તેની અંદર સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે મહત્વપૂર્ણ પાર્ટ ભજવવાના છે. કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો આવ્યા છે કદાચ તેઓને સ્થાન નહિવત પ્રમાણનું જોવા મળશે. સિનિયોરિટીના આધારે જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે જ અલ્પેશ ઠાકોર હોય કે પછી અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, હાર્દિક પટેલ છે, તમામ જે લોકો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બને છે. પરંતુ આ જે મુખ્ય નામો હું બોલ્યો તેમાંથી માત્ર એક નામ ઉપર સહમતિ જે બની રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એ નામ છે અર્જુન મોઢવાડિયા. બીજા અન્ય એ તમામ જે લોકો છે તેઓને હજુ પણ ક્યાંક રાહ છે તે અહીં જોવી પડશે. એટલે ચોક્કસ એ માની શકાય કે જે કોંગ્રેસ પાર્ટી છોડીને આવ્યા છે તેઓ લોકોને હજુ રાહ જોવી પડશે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીની આ વખતે જે ફોર્મ્યુલા જે અપનાવવામાં આવી રહી છે, કારણ કે જે કહી શકાય કે માધુરી સોલંકીનો જે રેકોર્ડ હતો 149 બેઠકનો વિધાનસભાના, તેને તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર અને CR પાટીલની જોડીએ. ત્યારે 156 જેટલી બેઠકો 2022માં મળી હતી ભારતીય જનતા પાર્ટીને. તેથી ભારતીય જનતા પાર્ટીનું જે સંખ્યાબળ છે એ આ વખતે સૌથી વધુ છે. ત્યારબાદ અનેક ધારાસભ્યોને પણ કોંગ્રેસ પાર્ટીમાંથી છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે, પરંતુ એની પહેલા એ મુખ્યત્વે જે વાત એ છે કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે લોકો છે, મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાવાળા જોડાયેલા છે, એ જે લોકો છે તેને વધુ સ્થાન મળશે. એમાં પણ જે 3 મહત્વની વાતો જે ન્યૂઝીલેન્ડને મળી રહી છે તે પ્રમાણે કે નવા ચહેરાઓ હશે, સિનિયર ધારાસભ્યોને પણ અહીં સ્થાન મળશે, કારણ કે એ પણ કુહાપો ભારતીય જનતા પાર્ટીમાં હતો કે સિનિયરોને અવોઇડ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એ સિનિયર જે ધારાસભ્યો છે તેને પણ આ મંત્રીમંડળમાં સ્થાન મળશે.